નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં। હું છું આપની સાથે રાધા। મુદ્દાની વાત અલગ અલગ મુદ્દા પર ચર્ચા કરવી છે, જેમાં સૌપ્રથમ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે છે। આ સાથે સાથે લોકસભાની ચૂંટણી ખૂબ વધારે નજીક છે અને ઇન્ડી ગઠબંધનમાં એક બાદ એક ડખાઓ જોવા મળી રહ્યા છે અને ત્યારબાદ ચર્ચા કરવી છે માલદીવ્સના કેટલાક મંત્રીઓ દ્વારા, નેતાઓ દ્વારા જે પ્રકારના નિવેદન આપવામાં આવ્યા હતા, એ નિવેદન બાદ આખો મામલો હવે ગરમાયો છે। ભારતના લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો। આ તમામ વસ્તુ કે જેને જોઈશું આજે મુદ્દાની વાતમાં। તો મુદ્દાની વાતમાં સૌપ્રથમ મુદ્દો કે જેના પર આજે આપણે ચર્ચા કરીશું અને એ છે ભ્રષ્ટાચાર અને કેજરીવાલ। કારણ કે કેજરીવાલ ગુજરાતના પ્રવાસે છે। કેજરીવાલ લોકસભાની ચૂંટણી નજીક આવતા જ સક્રિય કેમ થઈ ગયા, આ વાતની રાજકીય ચર્ચા થઈ છે। ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા આમ આદમી પાર્ટીના નેતા કેજરીવાલ ગુજરાતના પ્રવાસે છે અને કેજરીવાલ લોકસભા ચૂંટણીની તૈયારીઓને ઝડપી બનાવવા માટે ગુજરાતના સ્થાનિક નેતાઓ સાથે રણનીતિ બનાવશે। 2024ની તૈયારીઓનું રણશીંગો પણ ફૂંકશે તો આ તરફ એમના પર પ્રહારો અપાર છે। કેજરીવાલ કે જેઓ કહેતા નેતાઓએ ઈડીને સહકાર આપવો જોઈએ તેવું તેમને ટ્વીટ પણ કર્યું હતું, પરંતુ હવે 3 વાર સમન્સ પાઠવવામાં આવ્યા। તેઓ કેમ નથી જતા? જો તેઓ સાચા છે તો તેઓ ન્યાયની આ લડતમાં કેમ નથી જોડાતા? આ સાથે સાથે કેજરીવાલ કે જેઓ કહેતા કે જેમના પર ભ્રષ્ટાચારનો આરોપ લાગે છે એમણે આ પદ છોડવું જોઈએ, પરંતુ હવે ભ્રષ્ટાચારના ઘેરામાં ઉભા રહેલા કેજરીવાલ શું જવાબ આપશે? આ તમામ આક્ષેપો વચ્ચે પ્રશ્નોના ઘેરામાં કેજરીવાલ પોતે જ ઉભા રહ્યા છે। ત્યારે ભ્રષ્ટાચારના અનેક આક્ષેપો કેજરીવાલ પર છે અને કેજરીવાલ કે જે પોતે જ ટ્વીટ કરતા હતા કે ભ્રષ્ટાચાર જેના પર લાગે તેમણે પોતાનું મંત્રી પદ, તેમણે પોતાનું જે કોઈ પદ છે એ છોડી દેવું જોઈએ, પરંતુ હવે પોતે જ ભ્રષ્ટાચારના ઘેરામાં છે તો ત્યારે તેઓ શું કરશે? રાજનીતિ ગરમ થઈ ગઈ છે। અનેક આક્ષેપો પ્રતિ આક્ષેપોનો દોર શરૂ થઈ ગયો છે, કારણ કે તેઓ ગુજરાતના પ્રવાસે છે। સૌથી મોટો સવાલ અને લોકમુખે એ જ ચર્ચાઈ રહ્યો છે કે જ્યારે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે જ તેઓ પ્રવાસે આવતા હતા, ત્યારે જ તેમને ગુજરાત પ્રવાસ કેમ યાદ આવી રહ્યો છે? અને બીજા બધા પણ ઘણા બધા સવાલો છે। ગ્રાફિક્સના માધ્યમથી પણ એ તમામ વસ્તુ સમજીશું કે ચૂંટણી આવે છે ત્યારે જ તમને ગુજરાત શા માટે યાદ આવે છે? ત્યારે અચાનક જ ગુજરાતનો પ્રવાસ કેજરીવાલનો કેમ ગોઠવાયો છે? દિલ્હીના સીએમ ગુજરાતના પ્રવાસે છે ત્યારે, અને ચૂંટણી આવતા જ આ તમામ રાજકીય હલચલ। હવે આ એ જ કેજરીવાલ છે કે જેમણે સ્વચ્છ રાજનીતિની વાત કરી હતી, પરંતુ ઈડીની વાત હોય, શરાબ ઘોટાલાની વાત હોય, આ તમામ વસ્તુ ક્યાંથી આવી ગઈ? આ સાથે જેમણે સરકારી આવાસના રિનોવેશનમાં 45 કરોડો ખર્ચ્યા છે, ખૂબ સાદું જીવન જીવવું, સરકારી બંગલોનો યુઝ નહીં કરવું, આવા નિવેદન આપતા કેજરીવાલ કે જેઓ 45 કરોડ ખર્ચી રહ્યા છે પોતાના બંગલોમાં, આ અલગ અલગ અને આ સાથે દારૂ ગોટાળાની જો વાત કરીએ તો દારૂમાં દિલ્હી સરકારે નવી દારૂ નીતિને લઈને જાહેરાત કરી હતી। દારૂ ગોટાળામાં 1 જુલાઈ 2021માં ઉપરાજ્યપાલે ભ્રષ્ટાચાર મુદ્દે રિપોર્ટ પણ માંગ્યો હતો। ત્યારે આ કેજરીવાલની તમામ વાતો છે, આ તમામ ટાઈમલાઈન કે 22 જુલાઈ 2022ની વાત, એલજીએસ સીબીઆઈ તપાસની મંજૂરી પણ આપી છે અને આ તરફ દારૂ ગોટાળાની 22 જુલાઈ 1 તારીખ પછી 22 જુલાઈની તારીખ અને ત્યારબાદ 28 જુલાઈ 2022 કે દિલ્હી સરકારે વિવાદ બાદ નવી નીતિ પરત ખેંચી લીધી છે અને આ તરફ તમામ વાતો આક્ષેપો પ્રત્યાક્ષેપોની વચ્ચે 17 ઓગસ્ટ 2022 સીબીઆઈએ 16 લોકોની સામે ફરિયાદ પણ દાખલ કરી છે। તો દારૂ ગોટાળાની આ અલગ ટાઈમલાઈન છે, કયા દિવસે કયા પ્રકારની પરિસ્થિતિ ઘટી હતી તે 17 ઓગસ્ટ મનીષ સિસોદિયાને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યો હતો। તો દારૂ ગોટાળો કે જેમના દ્વારા કહેવામાં આવતું હતું કે હું સ્વચ્છ રાજનીતિ કરીશ, પરંતુ સ્વચ્છ રાજનીતિ નથી કરવામાં આવતી અને આખું જે દારૂ ગોટાળાની જે તમામ વાતો સામે આવી હતી એ શરાબ ગોટાળાને લઈને આ તમામ ટાઈમલાઈન છે। 2 ફેબ્રુઆરીની વાત કરીએ તો ઈડીની ચાર્જશીટમાં અરવિંદ કેજરીવાલનું નામ સામે આવ્યું અને ત્યારબાદ અરવિંદ કેજરીવાલનો ખરાબ સમય શરૂ થયો। તો ભ્રષ્ટાચારના આરોપીથી લથબથતા નેતા ગુજરાત પ્રવાસે છે અને આ તરફ ભાજપ પ્રવક્તા શ્રદ્ધા રાજપૂત, સાથે સાથે ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોઘરાએ શું કહ્યું, આવો સાંભળીએ। અમને ખબર પડવી જોઈએ કે ગુજરાતીઓ કોઈ વાતમાં આવે નહીં અને જ્યારે ચૂંટણી આવે ત્યારે સ્ટન્ટ કરવા માટે ગુજરાતની ભોળી પ્રજાને
વળવા માટેની પ્રયત્નો કરવા માટે આવી રહ્યા છે, પરંતુ ગુજરાતની પ્રજા ખૂબ શાણી છે. હું ગુજરાતની પ્રજાને વંદન કરીશ કે આવા તો અનેક લોકો આવ્યા ને ગયા, બધાને એનું સ્થાન બતાવી દેશે. અને જે લોકો ચૂંટણી ટાઈમે લાલ ટપકાવવા માટે આવે છે એમને પણ મારી વિનંતી છે કે આ ગુજરાત એ નરેન્દ્ર મોદીનું ગુજરાત છે ને, અહીંયા આવી કોઈ વાતમાં ગુજરાતની જનતા ક્યારે આવશે નહીં. એટલે એમને ગુજરાત માટેનો પ્રેમ નથી, પરંતુ ચૂંટણી પ્રેમી કેજરીવાલ હોય એવું લાગે છે. ચૂંટણી આવે ત્યારે બધી જ જગ્યાએ અલગ અલગ સ્કીમો લઈને જાય છે, પરંતુ દિલ્હીની અંદર કે પ્રકારનો વહીવટ કર્યો, કેટલા ગોટાળા કર્યા, એમની અડધી કેબિનેટ તો અત્યારે જેલમાં છે ભ્રષ્ટાચારના કારણે. તો આ કેજરીવાલ ભ્રષ્ટાચારી છે, દંભી છે. તો અરવિંદ કેજરીવાલે એક સમયમાં એવું કહ્યું હતું કે આખા દિલ્હીમાં શીલા દીક્ષિતજી અત્યારે આપણી વચ્ચે હયાત નથી, સ્વર્ગીય શીલા દીક્ષિતજીએ કોંગ્રેસે ખૂબ મોટો ભ્રષ્ટાચાર કર્યો છે. આજે એની સાથે જ ઇન્ડી ગઠબંધનમાં છે, જેના ઉપર ભ્રષ્ટાચારોના આક્ષેપ કરતા હતા. એમણે એક સમયની અંદર નીતિશ યાદવ ઉપર, લાલુ યાદવ ઉપર, સમાજવાદી પાર્ટીના નેતાઓ પર, બધા ઉપર ભ્રષ્ટાચારનો આક્ષેપ કરેલો છે. અન્ના હજારેના આંદોલનમાંથી અરાજકતાવાદી પાર્ટીનો જન્મ થયો છે અને અત્યારે એ ભ્રષ્ટાચારની સૌથી મોટી નદી છે, જેના 3 જે મંત્રીઓ છે એ અત્યારે જેલના સળિયાની પાછળ છે અને જામીન નથી મળતા. જ્યારે જામીન પણ ન મળે એટલે તમે સમજી શકો છો કે ક્રાઇમ કયા રેટનો હશે. એટલે જનતા જનાર્દન શાણી અને સમજુ છે, એમને ખબર છે કે આ જે લોકો બોલી રહ્યા છે એ લોકો કશું જ કરવાના નથી, એ પોતાના જે ખિસ્સા છે એ ભરવા માટે આવ્યા છે. આવવાથી કંઈ પતવાનું નથી. મારે શું પતવાનું? વિધાનસભાની ચૂંટણીમાં એ લોકો આટા ફેરા કરેલા ને ગુજરાતમાં શું થયું? શું કઈ સ્થિતિ સુધરી ગઈ લોકોની? મોરબીની અંદર પુલ તૂટી ગયો, આટલા બધા 135 લોકો મરી ગયા, શું પરિણામ લાવ્યા હતા? લડવું જોઈએ. તમે કાં જતા રહ્યા? કેજરીવાલના બધા કાં ગયા? ગોપાલ ઇટાલિયા કાં ગયા? આ ચૈતન્ય એફઆઈઆર કરીને, ખોટો એફઆઈઆર કરીને પૂર દીધો. કેવી દલીલ કરી એ લોકોએ વકીલ તરીકે? એક કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી તરીકે, ભગવત માન પંજાબના મુખ્યમંત્રી તરીકે શું કહ્યું? અને આ જ મુદ્દા પર ચર્ચા કરવી છે. આપણી સાથે જોડાઈ ચૂક્યા છે રાજકીય વિશ્લેષક હર્ષલભાઈ પુરોહિત. હર્ષલભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. હર્ષલભાઈ, મારો સૌપ્રથમ પ્રશ્ન એ છે કે ભ્રષ્ટાચારથી દૂર રહેવું છે, આ વાતો કરતા કરતા તેઓ રાજનીતિમાં આવ્યા અરવિંદ કેજરીવાલ, અને હવે પોતે જ ભ્રષ્ટાચારના ઘેરામાં આવીને ઉભા છે. ભ્રષ્ટાચારના ઘેરામાં નથી, ભ્રષ્ટાચારના સમાનાર્થી બની ગયા છે. એક પછી એક રોજે રોજ કાં તો પોતે કોઈ પ્રશ્નના ઘેરામાં આવે છે, કાં તો એમને પાર્ટીનો કોઈ નેતા ઘેરામાં આવે છે, કોઈ મિનિસ્ટર ઘેરામાં આવે છે, અને દરરોજ નવા આક્ષેપો એમની ઉપર આવે છે. અને મોટા ભાગના આક્ષેપો જે છે એ સાબિત થતા દેખાય છે. તો જે પોતે ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનથી માર્કેટમાં આવ્યા અને પોતાની એક નવી ઓળખ બનાવી, એ આજે પોતે ભ્રષ્ટાચારના સમાનાર્થી બની ગયા છે. અને કાં તો એવું પણ કહી શકાય કે એ પોતે ભ્રષ્ટાચાર કરવા માટે જ ભ્રષ્ટાચાર વિરોધ આંદોલન કરીને આ સરકારની અંદર પગ પેસારો કરવા માંગતા હતા, અને એમણે પોતાની જગ્યા બનાવી અને પોતાની જે આપણા ભારત દેશની જે જનતા છે એમને મૂર્ખ બનાવવાનું કામ કર્યું. પેલું કહે છે ને કે તારું મારું સૈયરું, મારું મારું મારું. એટલે મારી પર આવી ત્યારે મારી કોઈ જવાબદારી નથી બની રહી. મારી પર જ્યારે ઈડીએ સમન્સ મોકલ્યું છે તો હું ઈડી સમક્ષ હાજર થવા માટે મારે હાજર ન થવું જોઈએ. હું એ હાજર થવું કે ના થવું મને કોઈ પણ પ્રકારની સલાહ સૂચન અહીંયા લાગુ પડતા નથી. પરંતુ જો આ જ સમયે આ જ ઈડીનું સમન્સ જો બીજી કોઈ પાર્ટીના નેતાને, ખાસ કરીને જો ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતા માટે ગયું હોત, તો કેજરીવાલ સહિત આખું જે એમની પાર્ટી કેડર છે એ દરેક વ્યક્તિ દરેક સોશિયલ મીડિયા માધ્યમથી લઈને દરેક ગલી કૂચામાં જઈને બૂમો મારતી હોત કે તમે કેમ હાજર નથી થતા, તમે ચોર છો, તમે લૂંટેરા છો, તમે ભ્રષ્ટાચારી છો. એટલે આ જે છે આ લોકોની જે બે મોઢાની વાત છે, આ બે મોઢાની વાત અને રંગ બદલતી પ્રજાતિની વાત છે. બિલકુલ હર્ષલભાઈ, સ્વચ્છ અને ઈમાનદાર રાજનીતિના બણગા ફૂંકતા એ કેજરીવાલ, આજે ઈડીની વાત કરીએ કે પછી શરાબ ઘોટાલાની વાત કરીએ, મોહલ્લા ક્લિનિકની વાત હોય, આ બધી જ વસ્તુમાં ભ્રષ્ટાચારના ઘેરામાં આવીને ઉભા છે તેઓ. આ ઘેરામાં આવવાના જ હતા. આ ઘેરામાં આવવા માટેના એમના લક્ષણો જે છે એ શરૂઆતથી જ દેખાઈ રહ્યા હતા કે જ્યારે એમણે સરકારનો ચાર્જ લીધો, સરકારનો ચાર્જ લીધા પછી થોડાક જ સમયમાં સરકારી કર્મચારીઓના આંદોલન શરૂ થાય કે એમને પગાર નથી મળી રહ્યા. પરંતુ એ જ સમયે જો તમે નોંધ કરી હોય તો આમ આદમી પાર્ટીની એડવર્ટાઇઝમેન્ટ ભારતના મોટાભાગના રાજ્યોમાં દરેક ન્યૂઝપેપરમાં, દરેક ટીવી ચેનલ પર, એ બી પ્રાઇમ ટાઈમમાં અને ફ્રન્ટ પેજ પર ખૂબ જ મોટા પ્રમાણમાં આવી રહી હતી અને વારે ઘડીએ આવી રહી હતી કે અમે આ કરી બતાવ્યું, આ કરી બતાવ્યું. પરંતુ પાયાની હકીકત અલગ હતી
જે શંકાના બીજ હતા એ એડવર્ટાઇઝમેન્ટથી બોવાવાના ચાલુ થયા અને ધીરે ધીરે હવે આપણી સામે હકીકત આવી રહી છે. તો જેને ભ્રષ્ટાચાર જ કર્યું છે અને કામ નથી કર્યું તો એ શંકાના ઘેરામાં શું, એ કોઈ દિવસ લોકઅપની પાછળ બી આપણને જલ્દી દેખાશે. બિલકુલ, કામની સાથે સાથે રંગ પણ અનેક બતાવ્યા છે. હર્ષલભાઈ, સવાલ એ પણ થઈ રહ્યો છે કે જો ભારતીય રાજનીતિમાં આપણે કોઈને કાચિંડાની ઉપમા આપવી હોય તો આપણે કેજરીવાલને આપી શકીએ? આપી શકીએ છે. કેમ? આપણે પોતે સાબિત કર્યું છે કે હું કાચિંડો છું. તમે જુઓ, આટલા રંગ તો કોઈએ નહીં બદલ્યા હોય. કેજરીવાલે જેમ રંગ બદલ્યા છે, અને તમે જુઓ સૌથી હાસ્યાસ્પદ અને સૌથી દુઃખની વાત પણ એ છે કે એમણે જ્યાં ગરીબોની વાત કરી છે ત્યાં એમનાથી પીડિત ગરીબો જ એટલા બહાર આવ્યા છે. વચ્ચે એક સમાચાર આવ્યા હતા, જો કદાચ ખ્યાલ હોય, કે એમની ઓફિસની બહાર એક સમોસાવાળાની લારી હતી, એ ભાઈનું કંઈક 10-15 લાખ રૂપિયાના સમોસા ખાઈને સમોસાનું બિલ નહોતું ચૂકવ્યું. પછી એક ભાઈ ચાવાળા બિલનું આવ્યું હતું કે આટલું કંઈક 5-7 લાખ રૂપિયાની ચા પીવાઈ ગઈ હતી. આ સક્ષમ માણસો હશે કદાચ કે આટલા રૂપિયાની ચા અને સમોસા આપી શક્યા. પરંતુ તમે જુઓ કે જે ગરીબોની વાત કરી છે, જે પીડિતોની વાત કરી છે, આ લોકોનો ઉપયોગ જ કર્યો છે આમણે. એમના નામે એ લોકોએ વોટ પચાવી પાડ્યા છે. પરંતુ હકીકત જો એમને ઓબ્ઝર્વ કરવામાં આવે તો આપણને ખબર પડે કે એમણે જ્યાં ગયા છે ત્યાં પોતાનો રંગ બદલી અને ભોળી જનતાને માત્ર છેતરવાનું કામ કર્યું છે. અને આ છેતરપિંડીની રાજનીતિ કદાચ મને નથી લાગતું કે હવે લાંબો સમય ચાલશે, કારણ કે જનતા જાગૃત થઈ ગઈ છે. બિલકુલ હર્ષલભાઈ, આભાર આપનો ગુજરાત ફર્સ્ટ સાથે જોડાવા બદલ. અને ત્યારબાદ હવે બીજા એક રાજકીય વિશ્લેષક નિષ્ણાંતની સાથે આપણે વાતચીત કરવી છે. જયવંતભાઈ પંડ્યા પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. જયવંતભાઈ, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં. જયવંતભાઈ, જ્યારે કેજરીવાલ નવા રાજનીતિમાં આવ્યા હતા ત્યારે બહુ સાદગીના બણગા ફૂટ્યા હતા. હું સરકારી બંગલોનો વપરાશ નહીં કરું, આ સાથે સાથે સરકારી ગાડીનો ઉપયોગ નહીં કરું. પરંતુ જ્યારે જનતાને જરૂર હતી એવા જ સમયે તેમણે પોતાના શીશ મહેલમાં 45 કરોડથી વધારેનો ખર્ચો કર્યો હતો. અરવિંદ કેજરીવાલ જ્યારે દિલ્હીના મુખ્યપ્રધાન બન્યા ત્યારે ખૂબ મોટી વાતો કરી હતી. ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનના કારણે જે દિલ્હીના મુખ્યપ્રધાન કક્ષા સુધી પહેલે જ ધડાકે પહોંચી ગયા હતા. આપણને યાદ છે કે ઓબામા જ્યારે ગણતંત્ર દિવસના મુખ્ય અતિથિ તરીકે અહીંયા ભારત આવ્યા હતા, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ, એ વખતે સ્લીપર પહેરીને એમની સમક્ષ ગયા હતા અને સાદગીનો મોટો ડોળ કર્યો હતો. પરંતુ આજે જે પ્રકારના આક્ષેપો, ચાહે શીશ મહેલના હોય, એમણે તો એવું કહ્યું હતું કે એ વખતે તો કે ભાઈ મુખ્યપ્રધાન તરીકેનો બંગલો આ પ્રકારનો જ લઈશ, ગાડી આ પ્રકારની જ લઈશ, સાદગીવાળી વેગનારમાં ફરતા હતા, સિક્યોરિટી નહીં લઉં, વીઆઈપી કલ્ચર સમાપ્ત કરીશ. પરંતુ આજે એક પછી એક એવી બધી વાતોથી પલટી મારી છે અને શીશ મહેલમાં પણ આવા આક્ષેપોનો સામનો કરી રહ્યા છે. દિલ્હીમાં દારૂ કૌભાંડ, એમાં પણ હવે આક્ષેપોનો સામનો કરી રહ્યા છે. એમના પ્રધાનો તો જેલમાં છે જ છે અને એમને જામીન નથી મળતા. એ બતાવે છે કે આક્ષેપો માત્ર સરકારના, એટલે કે મોદી સરકારની કોઈ કાર્યવાહી હોય અને એના કારણે હોય તો પછી કોર્ટમાંથી જામીન મળી જાય. જેમ ઘણા બધાને ચિદમ્બરમ પણ જામીન ઉપર છે, સોનિયા ગાંધી પણ જામીન ઉપર છે, રાહુલ ગાંધી પણ જામીન ઉપર છે, ઘણા નેતાઓ છે જામીન ઉપર છે. તો એમને જામીન મળી જાય છે, તો અમને જામીન નથી મળી રહ્યા. એ બતાવે છે કે આક્ષેપો ગંભીર છે અને એમણે આક્ષેપોનો સામનો કરવો જોઈએ, ઈડીને જવાબ આપવા જોઈએ. એના બદલે આજે અહીંયા ગુજરાતમાં રાજકીય કાર્યક્રમ કરવા આવ્યા છે. બિલકુલ, કદાચ કહી શકીએ કે આ બધી સંપત્તિ જોઈને અંજાઈ ગયા હશે. જીવનભાઈ, સવાલ એ પણ થઈ રહ્યો છે કે જે પ્રકારે પહેલાના સમયમાં તેમના દ્વારા કહેવામાં આવતું હતું કે ભ્રષ્ટાચારથી ખૂબ વધારે દૂર રહેવું અને જે તે નેતા પર ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો હોય તેમણે પદ છોડી દેવું જોઈએ. હવે શું ભ્રષ્ટાચારના ઘેરામાં તો પોતે ઊભા છે? અરે આ તો હમણાંની વાત છે. હવે તપાસ થશે એટલે વધારે ખબર પડશે. પરંતુ જે આરોગ્ય શિક્ષણ આપણે 2022નું પણ એમની બાઇટ જો જૂની પડી હોય તો એ ચલાવીએ તો આપણને ખબર પડે કે ગુજરાતમાં આરોગ્યની સ્થિતિ કથળેલી શા છે તે છે. અને દિલ્હીમાં તમે જુઓ તો કોરોના કાળમાં એપમાં કંઈક કહેતા હોય અને હોસ્પિટલે લોકો જાય તો બેડ ખાલી ન હોય, આ પ્રકારની સ્થિતિ. અને સુપ્રીમ કોર્ટે જેને સરકારને ખખડાવી કે ભાઈ તમે બીજા રાજ્યો કરતાં તમારી પોતાની જરૂરિયાત કરતાં વધારે ઓક્સિજન માગીને બીજા રાજ્યોને અન્યાય કર્યો, બીજા રાજ્યના લોકો
લોકોની સ્થિતિ છે કાં તો એ લોકો બીમાર રહ્યા અથવા તો એમને મૃત્યુને શરણ થવું પડ્યું, આવી સ્થિતિ છે એ કરી અને હોસ્પિટલોની સ્થિતિ જોઈ, આ પ્રકારની બધી જ વાત છે એ એમના વહીવટમાં જે મુદ્દા તમે એ મુદ્દાને આજે દાખલા તરીકે કોંગ્રેસ છે તો કોંગ્રેસ મુસ્લિમોની વાત કરે તો એને વળગી રહે છે, ભાજપ છે હિન્દુઓની વાત કરે તો એને વળગી રહે છે, પરંતુ કેજરીવાલે જે વાત કરી એને એ વળગી નથી રહ્યા. એ આરોગ્યની વાત કરી, શિક્ષણની વાત કરી, તો શિક્ષણમાં પણ કેટલી છે કોર્ટમાં ગયેલા છે કે અમને એડમિશન નથી મળતું, 10માનું સારું પરિણામ આવે, 12માનું સારું પરિણામ આવે એટલે એના 1 વર્ષ પહેલા એમને છટણી કરી નાખવી, અટકાવી દેવા, એમને એડમિશન ન આપે. આ પ્રકારના ઘણા બધા પ્રશ્નોનો કોર્ટ સુધી મામલા પહોંચ્યા છે અને મુસ્લિમ વિદ્યાર્થીનીઓની પ્રશ્નો આવ્યા છે. એટલે અને પહેલા કહેતા હતા કે રામ મંદિરની જગ્યાએ હોસ્પિટલ બનાવવી જોઈએ, હવે કહે છે કે અમે રામ મંદિરના દર્શન કરાવીશું. તો લોકો કઈ વાત માને? અને કોરોના કાળમાં જ્યારે આવકની વાત હોય ત્યારે દારૂની છૂટ આપી દીધી, મેટ્રો સ્ટેશનની બહાર પણ દારૂના સ્ટેશન દુકાનો ખુલી ગઈ. તો આ પ્રકારની વાતો કરવી એ મને લાગે છે કે એ યોગ્ય નથી. એમના જેવા લાંબી રેસના ઘોડા થવું હોય તો આ બિલકુલ યોગ્ય ન કહેવાય. બિલકુલ જયવંતભાઈ, આ તમામ વાતો યોગ્ય નથી, પરંતુ આ તમામની વચ્ચે સવાલ એ પણ થઈ રહ્યો છે કે તમે રાજનીતિ કરો, પરંતુ આટલી હલકી કક્ષાની રાજનીતિ કે દવાઓનું કૌભાંડ તમે આચર્યું અને સાથે સાથે નકલી દવા કે જેને હોસ્પિટલ સુધી પહોંચાડીને લોકોના આરોગ્ય સાથે છેડા કર્યા. ગુજરાતમાં આરોગ્યની સ્થિતિ કથળેલી છે, આ છે તે છે. અને દિલ્હીમાં તમે જુઓ તો કોરોના કાળમાં એપમાં કંઈક કહેતા હોય અને હોસ્પિટલે લોકો જાય તો બેડ ખાલી ન હોય, આ પ્રકારની સ્થિતિ. અને સુપ્રીમ કોર્ટે જેને સરકારને ખખડાવી કે ભાઈ તમે બીજા રાજ્યો કરતાં તમારી પોતાની જરૂરિયાત કરતાં વધારે ઓક્સિજન માગીને બીજા રાજ્યોને અન્યાય કર્યો, બીજા રાજ્યના લોકોની સ્થિતિ છે કાં તો એ લોકો બીમાર રહ્યા અથવા તો એમને મૃત્યુને શરણ થવું પડ્યું, આવી સ્થિતિ છે એ કરી અને હોસ્પિટલોની સ્થિતિ જોઈ, આ પ્રકારની બધી જ વાત છે એ એમના વહીવટમાં જે મુદ્દા તમે એ મુદ્દાને આજે દાખલા તરીકે કોંગ્રેસ છે તો કોંગ્રેસ મુસ્લિમોની વાત કરે તો એને વળગી રહે છે, ભાજપ છે હિન્દુઓની વાત કરે તો એને વળગી રહે છે, પરંતુ કેજરીવાલે જે વાત કરી એને એ વળગી નથી રહ્યા. એ આરોગ્યની વાત કરી, શિક્ષણની વાત કરી, તો શિક્ષણમાં પણ કેટલી છે કોર્ટમાં ગયેલા છે કે અમને એડમિશન નથી મળતું, 10માનું સારું પરિણામ આવે, 12માનું સારું પરિણામ આવે એટલે એના 1 વર્ષ પહેલા એમને છટણી કરી નાખવી, અટકાવી દેવા, એમને એડમિશન ન આપે. આ પ્રકારના ઘણા બધા પ્રશ્નોનો કોર્ટ સુધી મામલા પહોંચ્યા છે અને મુસ્લિમ વિદ્યાર્થીનીઓની પ્રશ્નો આવ્યા છે. એટલે અને પહેલા કહેતા હતા કે રામ મંદિરની જગ્યાએ હોસ્પિટલ બનાવવી જોઈએ, હવે કહે છે કે અમે રામ મંદિરના દર્શન કરાવીશું. તો લોકો કઈ વાત માને? અને કોરોના કાળમાં જ્યારે આવકની વાત હોય ત્યારે દારૂની છૂટ આપી દીધી, મેટ્રો સ્ટેશનની બહાર પણ દારૂના સ્ટેશન દુકાનો ખુલી ગઈ. તો આ પ્રકારની વાતો કરવી એ મને લાગે છે કે એ યોગ્ય નથી. જયવંતભાઈ, વાતોમાં તો તેઓ કદાચ ક્યાંય પાછા જ નથી પડ્યા, કારણ કે તેમના દ્વારા જે નિવેદનો આપવામાં આવતા હતા કે ઈડીને તો સાથ સહકાર આપવો જ જોઈએ, પરંતુ હવે જ્યારે ઈડી 3 વખત સમન્સ પાઠવી રહી છે અને ત્યારે તેઓ ગુજરાતના પ્રવાસે આવી ગયા. પ્રશ્ન એ જ આવે છે કે તમે નિર્દોષ છો, તમે છાતી ઠોકીને કહો છો કે નિર્દોષ છું અને સરકાર મને ફસાવી રહી છે, તો તમે ઈડીને જવાબ આપો, લોકોને જવાબ આપો કે કઈ રીતે નિર્દોષ છો. આ તો દેખીતી રીતે એના જે 2 પ્રધાનો છે, મનીષ સિસોદિયા એ જેલમાં છે, સંજયસિંહ જેલમાં છે. તો આ હવે એની સામેના પ્રશ્નો છે, સમન બોલાવે છે, તો એક જવાબદાર આજે કોઈ પણ સામાન્ય માણસ હશે તો એને પોલીસ બોલાવે તો એ છટકી શકે છે, પરંતુ એટલા માટે કે કેજરીવાલ એક દિલ્હીના મુખ્યપ્રધાન છે એટલે એને ઈડી છે વારંવાર બોલાવે છે ને એ ક્યારેક વિપક્ષના ચાલ્યા જાય છે, ક્યારેક ગુજરાત આવી જાય છે, ક્યારેક બીજી જગ્યાએ જાય છે. તો એક જવાબદાર તમે સામાન્ય માણસ આમ આદમી એ તરીકે તમે નથી વર્તતા, તમે દિલ્હીના મુખ્યપ્રધાન તરીકે તો વર્તો, તમે જવાબદાર મુખ્યપ્રધાન તરીકે ઈડીના પ્રશ્નોનો સામનો કરો, ઈડીને કહો, કોર્ટમાં તમે લડો. એમાં કોણ ના પાડે છે? નરેન્દ્ર મોદી લડ્યા, અમિત શાહ લડ્યા, બીજા ઘણા બધા લોકો લડે છે. તો
એમાં તમે કેમ ભાગો છો? મને તો એને વારંવાર પ્રેસ કોન્ફરન્સ કરીને એવું કહેવું કે સરકાર મારી ધરપકડ કરશે. એમના પ્રવક્તાઓ આતિશી માર્લેના એવું કે આની ધરપકડ કરવામાં આવશે. તો એ ધરપકડથી બચવાનું શું, ડરવાનું શું? થતી હોય તો તમે એનો સામનો કરો. અને આજે તો કોર્ટમાં જામીન મળી જાય છે, તો તમે નિર્દોષ હશો તો જામીન મળી જશે, તમે નિર્દોષ છૂટી જશો, તો એનાથી ડરવાનું શું? બિલકુલ જયવંતભાઈ, મોટી વાતો કરી અને હવે પોતે જ પ્રશ્નોના ઘેરામાં ફસાઈ ચૂક્યા છે. જયવંતભાઈ, આભાર ગુજરાત ફર્સ્ટ સાથે જોડાવા બદલ.